હગો ભાઈ રાજી નથી બાપુ. તમે આગળ નીકળો એમાં હગો ભાઈ રાજી નથી. અંતરની જો વેદના હોય તો એક માની ને બાપની જ છે, બાકી કોઈની છે જ નહીં. બાકી આખી દુનિયા સ્વાર્થી છે, લોહીની હગી છે. હું તો પ્રોગ્રામમાં જાઉં અહીંયા હું તો કહું કે અમે ગઈ એકી છે એટલે બોલાવો છો, બાકી અમે સાક્ષુ થઈ દી તમે નથી બોલાવવાના. હવે એ દરબાર જ્યાં ગઈ હવે બીજાને કહો બીજાને કહો, એ ખબર છે આ સ્વાર્થ છે દુનિયાનો, બીજું કાંઈ છે જ નહીં ભલામણ. બાકી માન બાપ બાપુ છેલ્લા શ્વાસ સુધી મારા સંતાનનું ગાડું વ્યવસ્થિત હાલે, મારા સંતાનનો ધંધો બરોબર હાલે. આવી અંતરથી બાપુ જો વેદના હોય ને તો માની બાપની બાકી બધી વાતું છે રામ. એટલે પુરુષોત્તમ બાપુ વાણીમાં એવું લખે છે કે મારી માં તો મારી માં છે. અને બાપુ જે સંતો થઈ ગયા ને બાપુ, મા બાપને કોઈ દુખી કર્યા જ નથી. ખાવા હતું કે નહોતું, ભૂખ્યા રહીને પણ મા બાપને જાળવા છે. એટલે પુરુષોત્તમ કહે છે એ જી જનેતાની તોલે જનેતાની તોલે કોઈ નાવે બીજી, લોખા લાડ લડાવે જગતમાં, જન્મ દેનારી રે મારી માની તોલે કોઈ નાવે, માની તોલે કોઈ નાવે. आयवनी माँ भाई और मान माता, राम ने राजत जावे, राम ने राजत जावे. आयवनी माँ भाई और मान माता, राम ने राजत जावे, राम ने राज सजावे.